કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવલિયા રાજેશ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધોરણ 9માં ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની અંદર ઘણી બધી સંખ્યાઓનો અભ્યાસ કર્યો, જેમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓનો સમાવેશ થતો હતો. તો આપણે અહીંયા જોઈએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓની અંદર આવેલી હોય છે. માટે આપણે કહી શકીએ કે તમામ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તેવી જ રીતે આગળ જોઈએ કે તમામ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવેલી હોય છે. માટે આપણે કહી શકીએ કે તમામ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે. માટે આપણે એવું પણ કહી શકીએ કે તમામ પ્રાકૃતિક સંખ્યા તે પૂર્ણ સંખ્યા પણ છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે સમય સંખ્યા. તો ઉપરની જે ત્રણેય સંખ્યાઓનો આપણે વાત કરેલી તે ત્રણ સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યા કે જેને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ તેમાં થાય છે. કારણ કે આપણે ઉપરની ત્રણ જે સંખ્યાઓના ગણ છે તેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે તો દર્શાવી શકીએ. માટે ઉપર આપેલા જે ત્રણ ગણ છે તેને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ. માટે તમે કહી શકો કે બધી જ પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે, બધી જ પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે, બધી જ પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. હવે આનાથી ઉલટું વિચારીએ કે પ્રત્યેક સમય સંખ્યા શું પ્રાકૃતિક સંખ્યા છે? તો આપણો આન્સર હશે ના, પ્રત્યેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. પ્રત્યેક સમય સંખ્યા શું પૂર્ણ સંખ્યા છે? તો આપણો આન્સર હશે ના, પ્રત્યેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. તેવી જ રીતે પ્રત્યેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા પણ નથી. નેક્સ્ટ આપણે જોઈએ હવે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 1 આપેલું છે તે સમજીએ આપણે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. પહેલો પ્રશ્ન પૂછેલો છે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો આપણો આન્સર હશે ના. કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર 0નો સમાવેશ થાય છે, જે પ્રાકૃતિક સંખ્યામાં જોવા નથી મળતી. માટે કહી શકીએ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે? તો આપણો આન્સર હશે હા, જે આપણે ઉપર સમજી ગયા. કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકીએ છીએ. માટે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? તો આપણો આન્સર હશે ના, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. આપણે જોઈએ તો 3/2 જે સમય સંખ્યા છે પરંતુ પૂર્ણાંક સંખ્યા નથી. માટે આપણે કહી શકીએ કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ 2. 1 અને 2ની વચ્ચે 5 સમય સંખ્યા લખો. આ ઉદાહરણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ જોઈ ગયા હતા. અહીંયા જોઈએ તો 1 અને 2ની વચ્ચે આપણે 5 સમય સંખ્યાઓ લખવી છે. અહીંયા 1 અને 2 પીના છેદમાં ક્યુ સ્વરૂપે નથી આપેલું. માટે આપણે તે બંને સંખ્યાઓ વચ્ચેની 5 સમય સંખ્યા આસાનીથી લખી શકીએ. ધારો કે 1.1, 1.2, 1.3, 1.4, 1.5 વગેરે વગેરે આપણે ઘણી બધી સંખ્યાઓ લખી શકીએ. કારણ કે આપણે શીખી ગયા છીએ કે બે સમય સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ સ્વાધ્યાય 1.1. તેમાં પહેલો ક્વેશ્ચન છે, શું 0 એ એક સમય સંખ્યા છે?
શું તેને p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે pના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય? તો આપણો આન્સર હશે હા. શૂન્ય એ સમય સંખ્યા છે, કારણ કે આપણે શૂન્યના છેદમાં કોઈ પણ સંખ્યા લખીએ તો અહીંયા આપણને પીના છેદમાં ક્યુ સ્વરૂપ જોવા મળે છે, જ્યાં 0 એ પૂર્ણાંક છે અને 1 એ પણ પૂર્ણાંક છે. માટે કહી શકીએ કે આપણે શૂન્યને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકીએ છીએ. માટે 0 એ સમય સંખ્યા છે. આપણે 0ના છેદમાં કોઈ પણ સંખ્યા લખી દઈએ, ધારો કે આપણે 2 લખીએ તો પણ તેનું મૂલ્ય તો 0 જ રહેવાનું છે. તેવી જ રીતે આપણે 0ના છેદમાં કદાચ 10,000 લખી દઈએ તો પણ તેનું મૂલ્ય તો 0 જ રહેવાનું છે, બરાબર. તો અહીં જોઈ શકાય કે આ જે બધા સ્વરૂપો છે તે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં મળેલા છે. માટે આપણે કહી શકીએ કે 0 છે એ સમય સંખ્યા છે, જેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે પણ લખી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. 3 અને 4ની વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. તો અહીંયા આપણે જે ઉદાહરણ જોયેલું, ઉદાહરણ 2, તેવી જ રીતે અહીંયા પણ કહી શકીએ કે 3 અને 4ની વચ્ચે આવતી 6 સમય સંખ્યાઓ 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6 એવી રીતે તમે અસંખ્ય સંખ્યાઓ લખી શકો. એવું જરૂરી નથી કે તમે 3.1, 3.2 એવી જ રીતે લખો. તમે આવી રીતે પણ લખી શકો. 3.10, 3.11, 3.12 એવી રીતે પણ લખી શકો. અથવા તો તમે 3.01, 3.02 એવી રીતે પણ લખી શકો. પણ ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે જે પણ આપણે સંખ્યાઓ લખીએ તે 3 અને 4ની વચ્ચે આવેલી હોવી જોઈએ. આ તમામ સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો અહીંયા જે દાખલો આપણે ઉપર કરેલો તેમાં જે સંખ્યાઓ આપેલી હતી તે પીના છેદમાં ક્યુ સ્વરૂપે નહોતી, તો આપણે ડાયરેક્ટલી તેની વચ્ચે આવતી સમય સંખ્યાઓ લખી શકીએ. પરંતુ જ્યારે આપણને પીના છેદમાં ક્યુ સ્વરૂપ જોવા મળે ત્યારે ડાયરેક્ટલી આપણે તેની વચ્ચે આવેલી સમય સંખ્યાઓ લખી શકતા નથી. તેના માટે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક રીત શીખી ગયા હતા, તે દ્વારા આપણે કરીએ. ચાલો, આપણે કેટલી સંખ્યાઓ મેળવવાની છે? 5 સમય સંખ્યાઓ. તો આપણે ધારો કે n બરાબર લઈએ 5 + 1 એટલે કે 6. તો આપણે શું કરીશું હવે કે જે આપણને સંખ્યાઓ આપેલી છે તેને આપણે 6 વડે ગુણીને 6 વડે ભાગી દઈશું. તો 3/5 ને આપણે 6 વડે ગુણીએ અને 6 વડે ભાગીએ તો 6 ગુણ્યા 3 કરીએ એટલે આપણને મળશે 18. 6 ગુણ્યા 5 કરીએ એટલે 6 × 5 = 30. તેવી જ રીતે આપણે 4/5 ને 6 વડે ગુણીને 6 વડે ભાગી દઈશું. તો 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24 થશે અને 6 ગુણ્યા 5 એટલે 30 થશે. તો અહીંયા જોઈ શકાય કે જે 3/5 જે સંખ્યા આપેલી હતી તેનું સ્વરૂપ હવે ફરીને 18/30 થઈ ગયું છે. જે સંખ્યા 4/5 આપેલી હતી તેનું સ્વરૂપ બદલાઈને હવે 24/30 થઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ખાસ નોંધ લેજો કે 3/5 અને 18/30 આ બંને સંખ્યાઓ સમય સંખ્યા છે અને બંને સંખ્યા સમાન છે, ફક્ત તેના સ્વરૂપ જ બદલાયેલા છે. તમે જોઈ શકો કે 18/30ને જો તમે પાછા અવયવ પાડીને ઉપર નીચે કટ કરશો તો તમને 3/5 જ જોવા મળશે. તેવી જ રીતે 4/5 ને 24/30 લખેલું છે તે બંને સંખ્યાઓ સમાન જ છે, ફક્ત તેના સ્વરૂપ જ બદલાયેલા છે. તો હવે અહીંયા જોઈએ તો 18/30 અને 24/30ની વચ્ચે આપણે 5 સમય સંખ્યાઓ લખીએ. તો 18 પછીનો નંબર આવે છે 19. તો આપણે લખીએ 19/30, 20/30, 21/30, 22/30, 23/30. તો
જે આપણે અહીંયા સંખ્યાઓ લખેલી છે તે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ છે. નેક્સ્ટ આપણે જોઈએ હવે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. તો પહેલો ક્વેશ્ચન જોઈએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આપણે જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે n બરાબર 1, 2, 3 અપ ટુ અનંત સુધી. પૂર્ણ સંખ્યાઓ જોઈએ તો પૂર્ણ સંખ્યાઓ એટલે w બરાબર 0, 1, 2, 3 એવી રીતે અનંત સુધી. તો અહીં જોઈ શકાય કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓના ગણમાં તો આવેલી જ છે. માટે આપણે કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, જે હમણાં આપણે ઉપર શીખી ગયા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સોરી, આનો આન્સર આપણે આવશે સત્ય. કારણ તમે તમારી રીતે લખી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો આપણે જોઈ લઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે જેને આપણે z વડે દર્શાવતા હતા તેની અંદર આવા બધા પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થતો હતો. અને પૂર્ણ સંખ્યા એટલે w, તેની અંદર 0થી લઈને 1, 2, 3 એવી રીતે અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થતો હતો. તો અહીંયા જોઈને પણ કહી શકાય કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓના ગણમાં નથી આવેલી. માટે આપણે કહી શકીએ કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. તો આપણો આન્સર હશે અસત્ય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આપણે જોઈએ કે જે સમય સંખ્યા હશે તે p/q સ્વરૂપની જોવા મળતી હોય છે. પરંતુ બધી જ સમય સંખ્યાઓ પૂર્ણ સંખ્યા હોતી નથી. કારણ કે આપણે જોઈએ તો 3/5 એ સમય સંખ્યા છે, પરંતુ એ પૂર્ણ સંખ્યાઓના ગણમાં નથી આવતું. માટે આપણે કહી શકીએ કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. માટે આપેલ વિધાન એ અસત્ય છે. આપણે જે ઉદાહરણ 1 જોયેલું હતું તેમાં આપણે જે જવાબ આપેલા હતા તે હા અને નામાં આપેલા હતા, પરંતુ તે જવાબ આપણે સત્ય અને અસત્યમાં આપવાના છે. માટે પહેલું જે વિધાન હતું તેનો જવાબ આવશે અસત્ય. બીજું જે વિધાન હતું તેનો જવાબ આવશે સત્ય. અને જે ત્રીજું વિધાન છે તેનો જવાબ આવશે અસત્ય. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ હવે સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ. તો સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ સમજતા પહેલાં આપણે એક ઉદાહરણ સમજી લઈએ. ઉદાહરણ 5 જે ટેક્સ્ટ બુકનું જ ઉદાહરણ છે કે 7/8, 10/3 અને 1/7ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. તો દશાંશ અભિવ્યક્તિ એટલે શું એ સમજીએ કે જ્યારે આપણે 7ને 8 વડે ભાગીએ છીએ ત્યારે જે આપણને ભાગફળ મળે છે તેને 7/8ની દશાંશ અભિવ્યક્તિ કહે છે. તો આપણે તેને મેળવીએ. તો આપણે અહીંયા 7/8 કરીએ તો અહીં જોઈ શકાય કે 7 એ 8 કરતાં નાની સંખ્યા છે. માટે આપણે અહીંયા 0 લેવું પડશે અને ઉપર અહીંયા 0 પોઈન્ટ. આગળ ભાગ ચલાવી હવે તો 8 × 8 કરીએ આપણે એટલે 64 થશે. 70માંથી 64 જશે એટલે બચશે 6. હવે ફરી પાછો અહીં 0 લઈએ તો 8 × 7 કરીએ એટલે આપણને મળે છે 56. 60માંથી આપણે 56ને બાદ કરીશું તો આપણને મળશે 4. ફરી પાછો એક 0 લઈએ તો 8 × 5 કરીએ તો આપણને મળે છે 40.
તો અહીં જોઈ શકાય કે શેષ આપણને 0 મળે છે. તો કહી શકીએ કે 7/8ની દશાંશ અભિવ્યક્તિ (0.875) છે. અહીંયા તમે એક નોંધ કરશો કે શેષ પહેલાં શેષ આપણને 6 મળેલી હતી, પછી શેષ આપણને 4 મળેલી હતી અને છેલ્લે આપણને શેષ 0 મળેલી છે. અહીંયા 7ને આપણે 8 વડે ભાગતા હતા, માટે ભાજક આપણને 8 આપેલું હતું. આની શું જરૂર છે આપણે પછી સમજશું. નેક્સ્ટ આપણે જોઈએ 10/3. તો 10/3 કરીએ તો 3 9 થશે. તો અહીંયા બચશે શેષ અહીંયા મળશે આપણને 1. હજી આગળ આપણે ભાગ ચલાવીએ તો અહીંયા 0 લઈએ તો અહીંયા આપણે પોઈન્ટ રાખીશું. તો 3 × 3 કરીએ તો આપણને ફરી પાછું અહીંયા 9 મળે છે. શેષ અહીંયા મળે છે 1. ફરી પાછું 0 લઈએ તો આપણને ફરી પાછું અહીંયા 3 મળે છે. આવી જ રીતે આ આગળ ચાલ્યા કરે છે. તો તમે જોઈ શકો કે અહીંયા જે સંખ્યા મળેલી છે તે અનંત સુધી વિસ્તરેલી છે. તો કહી શકીએ કે 10/3ની દશાંશ અભિવ્યક્તિ 3.333 એવી રીતે અનંત સુધી ચાલ્યા કરશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને આવા પ્રકારની કોઈ સંખ્યા દેખાય તમે તેને આવી રીતે પણ લખી શકો કે 3.312. જે સંખ્યાઓનું વારંવાર પુનરાવર્તન થતું હોય તેના ઉપર આપણે એક બારનો સિમ્બોલ લગાવી દઈએ છીએ. માટે આપણે 3.3333 એવી રીતે સંખ્યાઓને લખવાને બદલે આપણે તેને 3.312 પણ લખી શકીએ. અહીંયા જોઈએ આપણે તો શેષ આપણને 1 1 1 એવી રીતે મળ્યા કરતી હતી. અહીંયા ભાજક 3 આપેલું છે. નેક્સ્ટ આપણે જોઈએ 1/7. તો અહીંયા જોઈ શકાય કે 1 છે એ 7 કરતાં નાની સંખ્યા છે, માટે આપણે અહીંયા 0 લઈશું તો અહીંયા આવશે 0 પોઈન્ટ. પહેલો ભાગ ચલાવીએ આપણે તો 7 1 7. તો અહીંયા આપણને મળશે 3. ફરી પાછું 0 લઈએ તો 7 4 28 થશે. એટલે અહીંયા આવશે 28. 30માંથી 28 બાદ કરીએ આપણે તો આપણને મળે છે 2. ફરી પાછું આપણે 0 લઈએ તો ભાગ ચાલશે હવે 7 × 2 કરીએ એટલે 14 થશે. તો અહીં લખી શકીએ હવે 6. ફરી પાછો 0 લઈએ તો 7 × 8 કરીએ. હવે 7 × 8 કરશું એટલે આપણને મળશે 56. તો અહીંયા આપણને મળશે 4. ફરી પાછો એક 0 લઈએ આપણે તો 7 5 35 થશે. તો આપણને અહીંયા મળશે 5. 40માંથી 35 બાદ કરીશું આપણને તો મળશે 5. ફરી પાછો એક 0 લઈએ તો 7 × 7 એટલે 49 થશે. તો અહીંયા આપણને મળશે 49. તો 50માંથી 49 બાદ કરીશું તો આપણને મળશે 1. ફરી પાછો 0 લઈએ તો અહીંયા આપણને જોવા મળે છે 10. ફરીથી આપણે ભાગ ચલાવીએ તો 7 1 7. તો 10માંથી 7 બાદ કરીશું તો આપણને મળશે 3. ફરી પાછો એક 0 લઈએ તો 7 4 28. તો અહીંયા આન્સર મળે છે આપણને 2. ફરી પાછો 0 લઈએ. તમે જોઈ શકો કે આ પ્રક્રિયાનો ક્યારેય અંત આવશે નહીં. આવી રીતે આ ચાલ્યા જ કરશે. પણ અહીંયા એક નોંધ લેવા જેવી છે
કે જ્યાંથી આપણે સ્ટાર્ટ કરેલું હતું, આપણે 10થી સ્ટાર્ટ કરેલું હતું તે ફરી પાછી સંખ્યાઓ અહીંયા જોવા મળે છે. 30 ફરી પાછા અહીંયા જોવા મળે છે. 20 આપણને ફરી પાછા અહીંયા જોવા મળે છે. તો જોઈ શકાય કે ભાગફળમાં પણ જે સંખ્યાઓ આવેલી છે તે પાછી પુનરાવર્તન પામવા લાગે છે. જો 1 ફરી પાછા રિપીટ થયો, 4 પણ અહીં રિપીટ થાય છે. એવી જ રીતે આગળ 2, 8, 5, 7 એવી રીતે આગળ પુનરાવર્તન થતી રહેશે. તો આપણે કહી શકીએ 1/7ની દશાંશ અભિવ્યક્તિ (0.14285714 આવી રીતે મળે છે. તમે અહીં જોઈ શકો કે અહીંયા 1થી લઈને 7 સુધી સંખ્યાઓનું પુનરાવર્તન થાય છે. માટે તેને આપણે આવી રીતે પણ લખી શકીએ કે 0.142857 જે આપણે ઉપર અહીંયા સમજી ગયા કે જે સંખ્યાઓનું વારંવાર પુનરાવર્તન થતું હોય કે કોઈ સંખ્યાઓના જૂથનું વારંવાર પુનરાવર્તન થતું હોય તેના ઉપર આપણે 12 દ્વારા તેને દર્શાવી શકીએ છીએ. અહીંયા જોઈએ તો શેષ આપણને કંઈ આવા પ્રકારે જોવા મળતી હતી. પહેલાં આપણને 3, પછી 2, પછી 6, 4, 5, 1, 3 આવી રીતે આપણને શેષ જોવા મળી હતી. અહીંયા જોઈ શકો 3, 2, 6 આ બધી મેં અહીંયા લખેલી છે. ભાજક જોઈએ તો ભાજક આપણને 7 આપેલું હતું. ઓકે, તો જે ક્વેશ્ચન આપણને પૂછેલો હતો કે 7/8, 10/3 અને 1/7ની દશાંશ અભિવ્યક્તિ મેળવો, તો તે અહીંયા મળેલી છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો અહીંયા મેં નોંધ કરીને અમુક મુદ્દાઓ લખેલા છે તે આપણે સમજીએ કે જ્યારે આપણે સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિઓ મેળવીએ છીએ ત્યારે તેમાં જે જોવા મળે છે તેના દ્વારા મેં 3 અહીંયા નોંધ લખેલી છે તે સમજીએ કે અમુક પગલાં પછી શેષ 0 બને છે અથવા તેમનું પુનરાવર્તન થવાનું શરૂ થાય છે. તો અહીંયા જોઈ શકાય કે જે પહેલા દાખલાની અંદર અમુક પગલાં પછી શેષ 0 થતી હતી અથવા તો તેનું પુનરાવર્તન થતું હતું. તમે જોઈ શકો અહીં શેષનું પુનરાવર્તન થાય છે. તેવી જ રીતે અહીંયા પણ જો ફરી પાછું અહીંયા પુનરાવર્તન સ્ટાર્ટ થયેલું હતું. બીજો પોઈન્ટ જોઈએ કે શેષ તરીકે પુનરાવર્તિત અંકોના જૂથમાં અંકોની સંખ્યા ભાજક કરતાં નાની હોય છે. તમે અહીંયા જોઈ શકો કે જેટલી પણ આપણને શેષ મળેલી હતી તે તમામ સંખ્યાઓ ભાજક જે આપેલી છે 8 તેના કરતાં નાની છે. આમાં પણ જોઈ શકાય અહીંયા આપણને ભાજક 3 આપેલું છે અને બધી શેષ 1 મળતી હતી જે ભાજક કરતાં નાની છે. અહીંયા પણ જોઈ શકાય જે સંખ્યાઓ પુનરાવર્તન થતી હતી તમામ સંખ્યાઓ ભાજક કરતાં નાની છે. ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે, જો શેષ પુનરાવર્તિત હોય તો ભાગફળમાં અંક અથવા અંકોનું જૂથ પુનરાવર્તન થાય છે. તો અહીં જોઈએ તો શેષ પુનરાવર્તિત હોય, અહીંયા જોઈ શકીએ જો શેષ પુનરાવર્તિત થાય છે 1, તો અહીંયા ભાજકમાં પણ સંખ્યાઓનું પુનરાવર્તન થાય છે. અથવા તો શેષમાં જો જૂથનું પુનરાવર્તન થતું હોય તો ભાજકમાં પણ જૂથનું પુનરાવર્તન જોવા મળે છે, તે આપણે કહી શકીએ. તો આના આધારે આપણે સમય સંખ્યાઓને બે પ્રકારમાં વિભાજિત કરી શકીએ. એક તો શેષ શૂન્ય થાય અથવા તો શેષ ક્યારેય શૂન્ય ન થાય. તો જે સંખ્યાઓની શેષ શૂન્ય થતી હોય તેવી સંખ્યાઓને જે સંખ્યાઓની શેષ શૂન્ય થતી હોય તેવી સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ હંમેશા શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે. અહીં જોઈ શકીએ આપણે અહીંયા 7/8 જે આપણે સંખ્યા લઈને તેનું દશાંશ અભિવ્યક્તિ મેળવેલી હતી તેમાં દશાંશ અભિવ્યક્તિ શાંત છે. તમે જોઈ શકો અનંત સુધી વિસ્તરેલી નથી.
તે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. હવે જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત ન હોય તો તે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે. તો અહીં જોઈ શકીએ અનંત આવૃતનો મતલબ શું એ પહેલાં સમજીએ કે અનંત એટલે કે અનંત સુધી સંખ્યા વિસ્તરેલી હોય અને આવૃત એટલે કે સંખ્યાઓનું અથવા તો સંખ્યાઓના જૂથનું પુનરાવર્તન થવું. તો અહીં જોઈ શકાય કે અહીંયા સંખ્યાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે. જો તેવી જ રીતે અહીંયા જોઈ શકો બરાબર. તો આ પ્રકારની સંખ્યાને આપણે અનંત આવૃત સંખ્યા કહીએ છીએ. આ પ્રકારની સંખ્યાને પણ અનંત આવૃત સંખ્યા કહીએ છીએ અને આ સંખ્યાને શાંત સંખ્યા કહીએ છીએ. તો માટે કહી શકાય કે સમય સંખ્યા છે એ શાંત સંખ્યા હોય અથવા તો અનંત આવૃત સંખ્યા હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ અસમય સંખ્યા. તો અસમય સંખ્યાની વ્યાખ્યા જોઈએ. જો કોઈ સંખ્યાને p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે pના છેદમાં q સ્વરૂપમાં મૂકી ના શકાય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. જે આપણે ઉપર સમજેલું કે સમય સંખ્યા હોય એ હંમેશા pના છેદમાં q સ્વરૂપે હોય છે, પરંતુ જો અસમય સંખ્યા હોય તો તેને આપણે pના છેદમાં q સ્વરૂપે રજૂ કરી શકાતું નથી. બીજી વ્યાખ્યા જોઈએ તો જે સંખ્યા સમય સંખ્યા નથી તેને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. ત્રીજી વ્યાખ્યા જોઈએ કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા તો અનંત આવૃત ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. જે આપણે ઉપર શીખી ગયા કે જો કોઈ સંખ્યા સમય સંખ્યા હશે તો તેની દશાંશ અભિવ્યક્તિ કાં તો શાંત હશે કાં તો અનંત આવૃત હશે. માટે આપણે કહી શકીએ કે જો કોઈ સંખ્યા શાંત દશાંશ અભિવ્યક્તિ ધરાવતી નથી અથવા તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ નથી ધરાવતી તો તે સંખ્યા સમય સંખ્યા નથી. તો તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. બીજી વ્યાખ્યા જોઈએ કે જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. અહીંયા ઉપર આપણે જોયેલું કે સમય સંખ્યા હશે કાં તો એ શાંત હશે કાં તો અનંત આવૃત હશે, પરંતુ જો સંખ્યા અસમય સંખ્યા હશે તો એ અનંત તો હશે જ, પરંતુ તે અનાવૃત હશે. મતલબ કે કોઈ સંખ્યાઓનું પુનરાવર્તન નહીં થતું હોય અથવા તો કોઈ સંખ્યાના જૂથનું પણ પુનરાવર્તન નહીં થતું હોય. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈ એક સંખ્યા આપેલી છે 0.3125689. રેન્ડમલી તમે કોઈ પણ નંબર અહીં લખી દો તો અહીં જોઈ શકાય કે કોઈ સંખ્યાનું પુનરાવર્તન પણ નથી થતું અને કોઈ સંખ્યાના જૂથનું પણ પુનરાવર્તન થતું નથી. બીજું ઉદાહરણ જોઈએ તો આવી રીતે આપેલું હોય 0.13561358971357 આવી રીતે. તો અહીંયા જોઈ શકાય કે કોઈ ભાગનું પુનરાવર્તન નથી થતું અથવા તો કોઈ સંખ્યાનું પણ પુનરાવર્તન નથી થતું. અહીંયા જુઓ તમે તો 135 135 અને 135 પુનરાવર્તિત થાય છે, પરંતુ કોઈ પેટર્નમાં પુનરાવર્તન ક્રમમાં પુનરાવર્તન નથી થતું. માટે આ પ્રકારની સંખ્યાને આપણે સમય સંખ્યા ના કહી શકીએ. જો સમય સંખ્યા હોય તો તે જે જૂથ છે તેનું વારંવાર પુનરાવર્તિત ક્રમમાં થતું હોય. અહીંયા કોઈ ક્રમમાં નથી થતું, માટે આપણે આવી સંખ્યાને અસમય સંખ્યા કહીએ છીએ. આપણે બીજું ઉદાહરણ લઈએ તો કોઈ રૂટવાળી સંખ્યા લઈએ √2. તો √2 પણ અસમય સંખ્યા છે. એનો મતલબ એવો થશે કે જે રૂટની અંદર સંખ્યાઓ આવે છે કે જે પૂર્ણ વર્ગ નથી તે તમામ સંખ્યાઓ અસમય સંખ્યા છે. ધારો કે આપણે લખીએ √9. તો √9 એ અસમય સંખ્યા નથી, કારણ કે આપણે √9 ને 3 લખીએ છીએ અને 3 એ સમય સંખ્યા છે. માટે પ્રત્યેક રૂટવાળી સંખ્યા અસમય સંખ્યા નથી, પરંતુ એવી રૂટવાળી સંખ્યા કે જે પૂર્ણ વર્ગ ના હોય તેવી જ સંખ્યાઓ અસમય સંખ્યા છે. જેમ કે આપણે લઈએ √3, તો આ અસમય સંખ્યા છે.
બરાબર. તો રૂટની અંદર જે સંખ્યાઓ આપેલી હોય છે તે અસમય સંખ્યા હોય છે, પરંતુ રૂટની અંદરની સંખ્યા પૂર્ણ વર્ગ ના હોવી જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ એટલે શું એ સમજીએ કે સમય સંખ્યાઓ તથા અસમય સંખ્યાઓના એકસાથે લેતા જે સમૂહ મળે છે તેને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. આપણે ઉપર અહીંયા સમય સંખ્યા અને અસમય સંખ્યાનો અભ્યાસ કર્યો. તો અસમય સંખ્યા અને સમય સંખ્યાને તમે જો કોઈ એક જૂથમાં એકઠી કરો અને જે જૂથ બને તેને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. વાસ્તવિક સંખ્યાઓને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. તો એનો મતલબ એવો થશે કે જે સંખ્યાઓ સમય સંખ્યા છે, અસમય સંખ્યા છે, તે તમામ વાસ્તવિક સંખ્યાઓ તો છે જ. તો આપણે શોર્ટમાં સમજી લઈએ. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા એ તમામ વાસ્તવિક સંખ્યા છે જ. તો હવે આપણે થોડા ક્વેશ્ચન જોઈએ કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા એ અસમય સંખ્યા છે? તો આપણો આન્સર હશે ના. પ્રત્યેક પૂર્ણ સંખ્યા એ અસમય સંખ્યા છે? તો આપણો આન્સર હશે ના. પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા એ અસમય સંખ્યા છે? તો આપણો આન્સર હશે ના. પ્રત્યેક સમય સંખ્યા એ અસમય સંખ્યા છે? તો આપણો આન્સર હશે ના. પરંતુ પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા, પ્રત્યેક પૂર્ણ સંખ્યા, પ્રત્યેક પૂર્ણાંક સંખ્યા, પ્રત્યેક સમય સંખ્યા, પ્રત્યેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા તો છે જ. હવે નેક્સ્ટ આપણે થોડા સમય સંખ્યાના અને અસમય સંખ્યાઓના ઉદાહરણ જોઈએ. નીચે આપેલી સંખ્યાઓ સમય છે કે અસમય તે જણાવો. તેમાં પહેલું જોઈએ 7. તો 7ને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ તો તે સમય છે, અને જો ના દર્શાવી શકીએ તો તે અસમય છે. તો આપણે 7ને 7ના છેદમાં 1 લખી શકીએ? હા, લખી શકીએ. તો અહીંયા 7નું મૂલ્ય બદલાતું નથી, માટે 7 એ સમય સંખ્યા છે. બીજું જોઈએ આપણે હવે -800. તો સેમ -800ને પણ આપણે 800 ડિવાઈડ બાય 1 લખી શકીએ, માટે તે સમય સંખ્યા છે. ત્રીજું જોઈએ આપણે 0. તો આપણે સ્વાધ્યાયની અંદર જોઈ ગયા કે 0 એ સમય સંખ્યા છે. તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે 0 એ સમય સંખ્યા છે. ચોથું ઉદાહરણ જોઈએ 0.387. તો અહીંયા જોઈ શકાય કે 0.387 એ શાંત સંખ્યા છે, માટે તે સમય સંખ્યા થશે. નેક્સ્ટ જોઈએ આપણે હવે 180.979797. અહીંયા જોઈ શકો તમે કે પોઈન્ટ પછીના અંકોનું પુનરાવર્તન થઈ રહ્યું છે, માટે આપણે તેને આવી રીતે પણ લખી શકીએ 180.97. તો કહી શકીએ કે આપેલી સંખ્યા પણ સમય સંખ્યા છે, કારણ કે આ સંખ્યા અનંત સુધી વિસ્તરેલી છે અને આવૃત છે. તમે જોઈ શકો કે અહીંયા સંખ્યાઓના જૂથનું પુનરાવર્તન જોવા મળે છે, માટે આપેલ સંખ્યા સમય સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ આપણે 8977987987 એવી રીતે સંખ્યા આપેલી છે. તો અહીં જોઈ શકાય કે સંખ્યા અનંત સુધી વિસ્તરેલી છે, પણ અહીંયા પુનરાવર્તન થતું નથી. તમે જો અહીંયા જોશો તો 7નું પુનરાવર્તન થાય છે, પણ કોઈ ચોક્કસ ક્રમમાં થતું
નથી. 8નું પણ પુનરાવર્તન થાય છે, 9નું પણ પુનરાવર્તન થાય છે, પણ અહીંયા કોઈ ચોક્કસ ક્રમમાં થતું નથી. માટે આપેલ સંખ્યા એ સમય સંખ્યા ના કહી શકાય. માટે તે સંખ્યા અસમય સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ આપણે હવે 5/6. તો 5/6 એ P/Q સ્વરૂપમાં દેખાઈ રહ્યું છે, માટે કહી શકીએ તે સમય સંખ્યા છે. નેક્સ્ટ આપણે જોઈએ પાઈ. તો અત્યાર સુધી તમે પાઈને 22/7 અથવા તો 3.14 તરીકે લેતા હશો, પરંતુ પાઈનું ખરેખર વાસ્તવિક મૂલ્ય આ નથી. પાઈનું વાસ્તવિક મૂલ્ય છે 3.14159265358 આવી રીતે આગળ ચાલ્યા કરે છે. તો અહીંયા તમે જોઈ શકો કે પાઈની કિંમતમાં જે અંકો આવેલા છે તેમાં પુનરાવર્તન નથી થતું, માટે પાઈ એ અસમય સંખ્યા છે. નેક્સ્ટ આપણે જોઈએ વર્ગમૂળ 2. તો વર્ગમૂળ 2 આપણે ઉપર જોઈ ગયા કે વર્ગની અંદર જો કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય તો તે સંખ્યા અસમય સંખ્યામાં આવે છે. માટે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. નેક્સ્ટ આપણે જોઈએ વર્ગમૂળ 16. તો વર્ગમૂળ 16ને આપણે આવી રીતે લખી શકીએ, વર્ગમૂળ 16 બરાબર 4. તો જોઈ શકાય કે 4 એ સમય સંખ્યા છે, માટે કહી શકીએ કે વર્ગમૂળ 16 એ સમય સંખ્યા છે. 10/3 જોઈએ. તો 10/3 એ પણ સમય સંખ્યા છે, કારણ કે તે આપણને P/Q સ્વરૂપે દેખાઈ રહ્યું છે. હવે થોડું વધારે સમજીએ કે જ્યારે કોઈ સંખ્યા તમને કોઈ આવી રીતે આપેલી હોય 3.897589533333 આવી રીતે. તો અહીંયા આપણે જોઈએ તો શરૂઆતમાં કોઈ સંખ્યાઓનું પુનરાવર્તન થતું નથી, પણ કોઈ ચોક્કસ પેટર્નમાં કોઈ જૂથમાં પુનરાવર્તન થતું નથી, પણ અમુક સંખ્યા પછી સંખ્યાનું પુનરાવર્તન તમને અહીંયા દેખાઈ રહ્યું છે. તો આપણે આ સંખ્યાને આવી રીતે લખી શકીએ 3.89758953. તો આ સંખ્યા પણ સમય સંખ્યા થશે, કારણ કે અમુક અંકો પછી સંખ્યાનું પુનરાવર્તન થવાનું સ્ટાર્ટ થાય છે, માટે આપેલ સંખ્યા એ સમય સંખ્યા કહેવાશે. બીજું ઉદાહરણ જોઈએ તો 5.8989859358936110 આવી રીતે આપેલી છે. તો અહીંયા જોઈએ તો શરૂઆતમાં આપણને 8989 પુનરાવર્તન થઈ રહ્યું છે એવું દેખાય છે, પરંતુ તે અનંત સુધી પુનરાવર્તન થતું નથી, માટે આ પ્રકારની સંખ્યાને આપણે સમય સંખ્યા ના કહી શકીએ. તો આ સંખ્યાને કહેવાશે અસમય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ આપણે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.